વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં છઠ્ઠા પાઠમાં બાકી છે ત્યાંથી શીખીશું। આપણે 31મા પાના પર મૌર્ય યુગનું વહીવટ તંત્ર ચેપ્ટર પર આવ્યા છે। તો ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું। ચંદ્રગુપ્ત મૌર્યએ કેવું સામ્રાજ્યનું નિર્માણ કર્યું છે? તો એક વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું। તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો। એ સામ્રાજ્યનો વિસ્તાર કોણે વધાર્યો હતો? સમ્રાટ અશોકે। વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે જે કૌટિલ્ય નામે પણ જાણીતા છે તેના દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમયમાં વહીવટતંત્રના 3 વિભાગો એટલે કે અંગો હતા। એ સમયે વહીવટતંત્રના કેટલા વિભાગો હતા? તો 3 હતા। આ પેરેગ્રાફને પણ અંડરલાઇન કરી લેજો। મૌર્ય યુગનું વહીવટતંત્ર એમાંના જે 3 ભાગો જે છે તેના જે 3 અંગો તેમાં અ, બ અને ક એમ 3 ભાગ પાડેલા છે। અ એટલે કેન્દ્રીય, બ માં પ્રાંતીય અને ક એટલે પ્રાદેશિક કે સ્થાનિક પણ એને કહેવાય છે। એના વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલું છે કેન્દ્રીય વહીવટતંત્ર। સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતું। જે રાજા હોય, જે સમ્રાટ હોય તે શાસન વ્યવસ્થામાં મુખ્ય ગણાતો હતો। તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો। તે આખા સામ્રાજ્યનો વહીવટી કે લશ્કરી કે ન્યાયતંત્રનો વડો હતો। તેનું પદ વંશ પરંપરાગત હતું। તેનું પદ કેવું હતું? તો વંશ પરંપરાગત એટલે કે એના વંશનો જ બીજો રાજા બનતો હતો। જે રાજા હોય એનો પુત્ર હોય કે એનો ભાઈ હોય એ જ રાજા બનતા હતા। પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો। તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો। તે એના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી એ પોતાનો વહીવટ ચલાવતો હતો। ચાણક્ય કે કૌટિલ્ય પણ કહે છે આપણે, એ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે। ચાણક્યએ કુલ કેટલા ખાતા દર્શાવ્યા છે? તો 18, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે મુજબ દર્શાવ્યા છે। તો નીચેના તમે જુઓ તો એક ખાતું અને ઉપરી વડો શું નામે ઓળખાતા એના વિશે આપેલું છે। 18 જે ખાતા દર્શાવેલા છે તેમાંના 6 મુખ્ય બતાવ્યા છે। તો પહેલું છે ખેતી વિભાગ। પહેલું ખાતું કયું છે? તો ખેતી વિભાગ। એ વિભાગના ઉપરી એના જે વડા હોય તેને સિત્તાધ્યક્ષ કહેવાતા હતા। તેને શું કહેવાતા હતા? તો સિત્તાધ્યક્ષ। બીજું લશ્કર ખાતું, તેના વડાને સેનાની કહેવાતા હતા। ત્રીજું ન્યાય ખાતું, ન્યાય ખાતુંના વડાને પ્રદેશત્રી અથવા તો મુખ્ય ન્યાયાધીશ કહેવામાં આવતા હતા। ચોથું વ્યાપાર ખાતું, તેના વડાને પણ્યાધ્યક્ષ કહેવામાં આવતા હતા। પાંચમું દફતર ભંડાર કે અક્ષપટલ કે રેકર્ડ ખાતું કહેવાતું। એ ખાતાના વડાને મહાઅક્ષપટલના નામે ઓળખાતા હતા। છઠ્ઠું મુદ્રા કે પાસપોર્ટ ખાતું, તેના વડાને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતા હતા। મુદ્રા ખાતુંને વડાને શું કહેવામાં આવતું? મુદ્રાધ્યક્ષ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખાતું અને એના વડાને શું કહેવામાં આવતા એને બરાબર અંડરલાઇન કે ટિક કરી લેવું, પરીક્ષા માટે ઉપયોગી છે। બીજું એટલે કે બ વિભાગમાં હવે જોઈએ તો પ્રાંતીય વહીવટતંત્ર। વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું। વિશાળ મૌર્ય સામ્રાજ્યના વહીવટમાં સરળતા રહે તેના માટે તેને કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલું છે? તો 5 વિભાગમાં। પ્રાંત, જેને મંડળ કે વિભાગના
કહેવાતા હતા. તેના વડા તરીકે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતો. જે પ્રાંતનો વડો હોય તે કયા નામ ઓળખાતો હતો? રાજ્યપાલ કે રાષ્ટ્રીય. અંડરલાઇન કરજો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યપાલ તરીકે કે રાષ્ટ્રીય તરીકેની નિમણૂક કોને કરવામાં આવતી હતી? રાજકુમારોની. રાજકુમાર એટલે કે જે રાજાઓના દીકરાઓ હોય તે. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. જે રાજ્યપાલ હતા એ રાજ્યપાલનું મુખ્ય કાર્ય શું હતું? તો સમગ્ર રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવું, રાજાના આદેશોનું પાલન કરાવવું અને જે પોતાના પ્રાંતમાં બનતા જે બનાવો હોય તે સમ્રાટ એટલે કે રાજાની સાથે તેને પરિચિત કરાવવું. આ બધું કાર્ય રાજ્યપાલનું હતું. તો આ પેરેગ્રાફને પણ અંડરલાઇન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે છે કમાં આવશે પ્રાદેશિક કે સ્થાનિક વહીવટતંત્ર. વહીવટ સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર, જિલ્લા સ્થાનીય અને આહારનો પ્રદેશ એટલે સંગ્રહણ કે તાલુકામાં વહેંચવામાં આવતો હતો. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ કે સ્થાનિક કહેવાતા અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક જે ગોપ કહેવાતો હતો. જે કયા નામે કહેવાતો હતો? તો ગોપ. વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. વહીવટતંત્રનું સૌથી નાનામાં નાનું એકમ હોય તો તે કયું છે? તો ગ્રામ. આ પણ અંડરલાઇન કરજો. તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો. ગ્રામનો જે ઉપરી હોય એટલે કે જેનો વડો હોય તે કયા નામ ઓળખાતો હતો? ગ્રામીણ. ગ્રામનો વડાને ગ્રામીણ તરીકે ઓળખવામાં આવતો હતો. એ પણ અંડરલાઇન કરજો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગ્રામનો વહીવટ ચલાવતો હતો. જે ગામના ચૂંટાયેલા જે સભ્યો હોય એની સમિતિ બનાવવામાં આવતી. તે સમિતિની મદદથી જે ગ્રામીણ હોય તે આખા ગ્રામનો વહીવટ ચલાવતો હતો. તો આ રીતે આ પેરેગ્રાફને પણ આખો અંડરલાઇન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો આપણો ટોપિક છે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. પુરાણોમાં જે આપેલી જે માહિતી છે તેના મુજબ એવું કહેવામાં આવે છે કે મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. અંડરલાઇન કરજો. મૌર્ય વંશમાં અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો હતો. મૌર્ય વંશનો અંત કઈ ઈસવીસનમાં થયો? ઈસવીસન પૂર્વે થયો હતો તો 185માં. અને મૌર્ય વંશનો અંત કોણે કર્યો હતો? તો પુષ્યમિત્ર શૃંગે. તેણે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી હતી અને મૌર્ય વંશનો અંત આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે. છેલ્લો ટૉપિકને પણ અંડરલાઇન કરી લેજો. અને હવે તમારે આ પાઠનું લેસનમાં સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાયમાં જુઓ તો પ્રશ્ન 1માં વિકલ્પવાળા પ્રશ્નો લખવાના છે 5, પ્રશ્ન 2માં ટૂંકમાં ઉત્તરો આપવાના છે 5, પ્રશ્ન 3માં ખરા ખોટા લખવાના છે એ પણ 5. તો આ રીતે તમારે આખો સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનની નોટમાં
સારા અક્ષરે લખી દેવાનું છે અને પાઠનું જે બી પાઠ ચાલે છે એનો અભ્યાસ પણ કરતા રહેવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા પાઠ સાથે નવા વિડીયોમાં મળીશું.